હેલો સ્ટુડન્ટ, વેરી ગુડ મોર્નિંગ. આપણે આના પહેલાંના લેક્ચરમાં વાત કરી હતી લોખંડનું નિષ્કર્ષણ કેવી રીતે થાય છે, ઉષ્માગતિકી સિદ્ધાંતોની બધી વાત જોઈ ગયા હતા. હવે આપણે સમજવાનું છે ટોપડીની અંદરનો જે ટોપિક છે 6.4.1 એના માટે ઝિંક અને કોપરનું તેના ઓક્સાઇડમાંથી નિષ્કર્ષણ. શું સમજશું આપણે? ઝિંક અને કોપરના જો તમારી પાસે ઓક્સાઇડ હોય તો એમાંથી ઝિંક અને કોપર છે એને મેળવવામાં કેવી રીતે આવશે એ આજનો આપણો ટાર્ગેટ છે. હવે સમજો ધ્યાનથી. આ ટોપિક તમારે ભણવો હોય તો પહેલાંના બધા જ કન્સેપ્ટ છે એ તમને આવડવા જોઈએ. મતલબ આપણે જે સિદ્ધાંતો શીખી ગયા છીએ એ બધાને મગજમાં ધ્યાન રાખજો. એવું લાગે તો પહેલાંના વિડીયો એકવાર રિવાઇઝ કરી લો તો આ સારી રીતે સમજાશે. ચલો હવે સ્ટાર્ટ કરીએ છીએ. હવે જો તમારી પાસે કોપર અને ઝિંકની કાચી ધાતુઓ ખબર છે. કોપર માટે કોપર પાયરાઇટ્સ, મેલેકાઇટ, ક્યુપ્રાઇટ, કોપર ગ્લાન્સ અને ઝિંક માટે ઝિંક બ્લેન્ડ, સ્ફાલેરાઇટની બધી કાચી ધાતુઓ છે. બધાના બંધારણ જોઈ લઈએ. જુઓ, આ કોપર પાયરાઇટ્સ પહેલું દેખાડ્યું છે, બીજામાં કોપર ગ્લાન્સ મતલબ Cu2S છે. આ બંનેને સલ્ફાઇડ કાચી ધાતુ કહેવાશે. પછી ક્યુપ્રાઇટ છે એ ઓક્સાઇડવાળી કાચી ધાતુ છે. હવે જો મેલેકાઇટ અહીંયા આગળ તમારી પાસે કોપરની અને એઝુરાઇટ પણ કાર્બોનેટ કાચી ધાતુ તરીકે ઓળખાય છે. હવે આ બધા માટે જો તમે કોઈક રીતે ડેલ્ટા જીનું મૂલ્ય નેગેટિવ કરી શકતા હોય, આપણે એલિંગહામ ડાયાગ્રામ જોયા હતા, એમાં ડેલ્ટા જીનું મૂલ્ય જો તમે જુઓ તો કોપરની લાઇન બહુ જ ઉપર છે. કહેવાનો મતલબ શું કે કોપરનો ઓક્સાઇડવાળી ડેલ્ટા જીનું મૂલ્ય છે એ પ્રક્રિયા માટે પહેલાંથી જ માઇનસમાં વેલ્યુ છે. પણ આ કેની છે? કોપર બનવા માટેની. એના કરતાં કાર્બનની અને ઓક્સિજનની અથવા તો કાર્બન અને મોનોક્સાઇડની વેલ્યુ નીચે છે. તો આપણે શું કરશું? કોપર ઓક્સાઇડ અને કાર્બન સાથે ગરમ કરશું તો કોપર મળી જશે અને કાર્બન મોનોક્સાઇડ છે એ મુક્ત થશે. હવે જો મારી પાસે કોપર પાયરેટ્સ હોય કે કોપર ગ્લાન્સ હોય, મતલબ સલ્ફાઇડવાળી કાચી ધાતુ છે, તો શું કરવાનું હોય? ત્યારે તમારે પહેલાં એને ઓક્સાઇડમાં ફેરવવું પડશે. સલ્ફાઇડની પ્રક્રિયા તમે કરાવી નાખશો ઓક્સિજન સાથે તો બની જશે ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ. હવે આ ઓક્સાઇડ બની ગયો અને પછી કાર્બન સાથે પ્રક્રિયા કરાવી નાખો તો જો પહેલાંથી ઓક્સાઇડ હોય તો કંઈ તકલીફ નથી. ન હોય તો આપણે આ ભઠ્ઠીની અંદર એને ગરમ કરશું. સલ્ફાઇડવાળી કાચી ધાતુ હોય એને લોખંડ અને સિલિકા સાથે ગરમ કરવામાં આવશે. જ્યારે ગરમ થઈ જાય છે તો ઓક્સાઇડ સ્વરૂપે મળશે ને પછી પ્રક્રિયા કરી નાખશું. લોખંડ માટે શું કરવામાં આવે છે? માની લો કે આયરન સલ્ફાઇડ હોય તો પહેલાં ઓક્સાઇડમાં ફેરવાઈ જશે અને આયરન ઓક્સાઇડ છે એ સિલિકા સાથે જોડાઈ અને આયરન સિલિકેટ સ્વરૂપે સ્લેગ બનીને બહાર નીકળશે. તો લોખંડની અશુદ્ધિ આ રીતે દૂર કરી શકાય એ દેખાડ્યું છે. અહીંયા આગળ તમારી પાસે કોપર મેટે બને છે. કોપર મેટે એટલે શું છે? કોપરના સલ્ફાઇડ અને લોખંડના સલ્ફાઇડ આ બંનેનું મિશ્રણ. આ જુઓ, તમારી પાસે એક બેઝ મેયર કન્વર્ટર આવે છે. આમાં શું હોય? તમારી પાસે સિલિકાના આખા પોર્શનથી બનેલું હોય. એની અંદર તમે રેતી અને ગરમ હવા છે એ પસાર કરશો ત્યારે પ્રક્રિયા શું થાય છે? લોખંડનો સલ્ફાઇડ છે એ દૂર થઈ ગયા પછી કોપર સલ્ફાઇડ અને કોપર ઓક્સાઇડ ભેગા મળી કોપર બની જશે. આ કન્વર્ટરની અંદર જ કોપર બની જાય છે. પિગલિત સ્વરૂપે જુઓ, નીચે કોપર તમને દેખાય છે. આ કોપર છે ને તમે અલગ પાડી નાખો અને એ ઠંડુ પડશે એટલે કોપર ધાતુ સ્વરૂપે પણ ફેરવાઈ જશે. તો આ વાત થઈ આપણે કોપર માટે. હવે જે બહાર ગેસ નીકળે છે સલ્ફર ડાયોક્સાઇડ નામનો ગેસ હશે, એને તમે સેપરેટ કરીને સલ્ફ્યુરિક એસિડ વગેરે બનાવી શકો છો. અને એટલા માટે જો આગળ ફોડલા બની જશે, મતલબ પરપોટા બનશે ને પરપોટાને લીધે આમ બનતું કોપર છે ને બ્લિસ્ટર કોપર કહેવાય. જે ફોડલાવાળું કોપર હશે એને કહેવાશે બ્લિસ્ટર. શું કરવા બને છે? સલ્ફર ડાયોક્સાઇડના ગેસના લીધે. પછી તમે એનું વિદ્યુત વિભાજન કરીને શુદ્ધિકરણ કરી શકો છો. હવે વાત કરીએ ઝિંક માટે. ઝિંક માટે જો મારી પાસે અલગ અલગ કાચી ધાતુઓ છે. ઝિંકની મારી પાસે સલ્ફાઇડવાળી કાચી ધાતુ છે જેને હું કહીશ ઝિંક બ્લેન્ડ. ઝિંકની મારી પાસે ઓક્સાઇડવાળી કાચી ધાતુ છે જેને હું કહીશ ઝિંકાઇટ, ઝિંક ઓક્સાઇડ સિમ્પલી. અને છેલ્લે કાર્બોનેટવાળી કાચી ધાતુ છે જેને કહેવામાં આવે છે કેલેમાઇન. ઝિંક કાર્બોનેટ છે એ શું કહેવાશે? કાર્બોનેટવાળી કાચી ધાતુ. હવે આગળ ઝિંકની લાઈન જુઓ તમે એલિંગહામ ડાયાગ્રામમાં તો ઝિંક તમને જુઓ -600 ડેલ્ટા જી આસપાસ દેખાય છે. ઝિંક ઓક્સાઇડ બનવાની પ્રક્રિયા છે તે. અને જો તમે જુઓ છો કોપર ઓક્સાઇડની તો એ લાઈન તો બહુ પહેલાંથી ઉપર હતી. હવે ઝિંક ઓક્સાઇડની પણ કાર્બન સાથે પ્રક્રિયા કરો તો 473 કરતાં વધારે તાપમાન જોશે. અને જો સલ્ફાઇડ હોય તો પહેલાં કાર્બોનેટ હોય તો એ પહેલાં તમે ઓક્સાઇડમાં ફેરવી નાખશો. કંઈ પણ હોય પહેલાં આપણે ફેરવશું શેમાં? ઓક્સાઇડમાં. ને ઓક્સાઇડ બની ગયા પછી એની પ્રક્રિયા કરી અને તમે ઝિંક છે એને મુક્ત કરી શકો છો. ઝિંક ઓક્સાઇડ બની ગયું, પ્રક્રિયા કરાવશો કાર્બન સાથે, ઝિંક બની જશે અને કાર્બન મોનોક્સાઇડ છે એ છૂટો પડે છે. હવે જો મારી પાસે ઝિંક ઓક્સાઇડ હોય અને એને હું કાર્બન સાથે
ગરમ કરી નાખું માટીની સાથે તો ઝિંક ઓક્સાઇડ છે એનામાંથી ઝિંક ધાતુ બનવા માંડે છે. એના માટે જો આ એક સ્પેશિયલ પ્રકારની ભઠ્ઠી હોય છે, થોડા પથ્થર મૂકેલા હોય એના ઉપર તમે આ ઝિંક ઓક્સાઇડ મૂકી દેશો અને આમાંથી ગેસ છે એને પસાર કરશો. હવે કાર્બન મોનોક્સાઇડની સાથે આ પ્રક્રિયા કરી અને બાષ્પ સ્વરૂપે બીજામાં એકઠું થશે તો તમને પ્રવાહી સ્વરૂપે બીજા કન્ટેનરમાં ઝિંક છે એ મળી જાય છે. વાત સમજાણી કે આપણે જો ઝિંક જોતું હોય તો ગરમ કરવાથી વાયુ સાથે જોડાઈ અને ઝિંક છે એ ધાતુ સ્વરૂપે તમને મળશે. અહીંયા આગળ તમને 97% જેટલું પ્યોર ઝિંક મળે છે, જેને આપણે ઝિંક સ્પ્લિટર કહેશું. હવે જો તમને ખ્યાલ હશે કે રિડક્શન કેવી રીતે થાય, ધાતુ આયન હોય એમાં ઇલેક્ટ્રોન ઉમેરી દો તો ધાતુ બનશે. આ પ્રક્રિયાને કહેવાય છે રિડક્શન. તો ધાતુ આયનમાંથી જે ધાતુ બની જાય એ પ્રક્રિયા આપણે રિડક્શન તરીકે ઓળખીએ છીએ. આ વિદ્યુત વિભાજ્ય કોષની મદદથી પણ રિડક્શન થઈ શકે. આપણે એ જ જોવાનું છે કે ઝિંક હોય તો કોપર હોય એનું વિદ્યુત વિભાજ્ય કોષની મદદથી રિડક્શન કેવી રીતે થઈ શકે. તો આગળ વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો કામમાં લાગશે. ડેલ્ટા જીવાળું સૂત્ર હતું આપણી પાસે -NF E0 સેલ. એમાં જો આ ડેલ્ટા જી છે એ તમારી પાસે નેગેટિવ આવી જાય એ ક્યારે આવશે? જો તમારી પાસે E0 સેલનું મૂલ્ય ધન છે તો. જો તમારી પાસે E0 સેલનું મૂલ્ય ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ છે એ પ્લસમાં હોય તો તમારી પાસે એનું વિદ્યુત વિભાજન છે શક્ય થશે. તો E0 સેલ આપણે પ્લસવાળો લેવો પડશે કોઈ પણ કોષ હોય એના માટે. હવે જો આપણી પાસે ટેબલ હતું, ત્રીજા ચેપ્ટરમાં આપણે ભણી ગયા હતા. અહીંયા આગળ હાઇડ્રોજન ઉપરના જે મૂલ્યો છે એ બધા ધનમાં છે. તો આમના તમે વિદ્યુત વિભાજ્ય રીતે કરશો તો આરામથી થઈ જશે, પણ નીચેવાળાના મૂલ્યો કેવા છે? ઋણ છે. તો એનું રિડક્શન કરવું અઘરું પડશે. વિદ્યુત વિભાજ્ય રીતે પણ તમારે તકલીફ પડે છે રિડક્શન કરવામાં, જ્યારે ઉપરના તત્વો છે એનું રિડક્શન સહેલું હોય છે. તો આપણને શું ખબર પડી ગઈ? જો તમારી પાસે વિદ્યુત વિભાજ્ય સિદ્ધાંતનો ઉપયોગ કરવો હોય, તમારે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલનો ઉપયોગ કરવો છે તો પણ આ શક્યતા છે, તમે કરી શકો છો. હવે થશે કેવું કે લેસ રિએક્ટિવ ધાતુમાંથી તમારી પાસે મોર રિએક્ટિવ ધાતુ એ પ્રક્રિયા કરશે. મતલબ ઓછા સક્રિય છે એ ધાતુમાં ફેરવાઈ જશે અને જે સક્રિય છે એ ધાતુ આયનમાં ફેરવાઈ જશે. ઉદાહરણ તરીકે કોપર અને લોખંડની પ્રક્રિયા કરાવો છો તો કોપર આયનમાંથી કોપર બનશે અને લોખંડમાંથી લોખંડનો આયન બની જાય છે. આ આપણે તો શું સમજીએ છીએ? વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો સમજીએ છીએ કે ઇલેક્ટ્રોકેમિકલ સિદ્ધાંતના આધારે તમે કેવી રીતે ધાતુની પ્રક્રિયા કરી શકો છો. કેથોડ અને એનોડનો રોલ શું છે, બંને એકબીજામાં ફેરવાશે કેવી રીતે, આ બધી વસ્તુ તમને ખ્યાલ હોવો જોઈએ. હવે જો આપણે જોઈ લઈએ એલ્યુમિનિયમની ધાતુકરણ વિધિ, જેની અંદર વિદ્યુત રાસાયણિક પ્રિન્સિપલનો ઉપયોગ છે એ મહદ અંશે થાય છે. હવે એલ્યુમિનિયમનું જ્યારે તમારે વિદ્યુત વિભાજન કરવું હોય તો તમારે ક્રાયોલાઇટ જોશે, ફ્લોરસ્પાર જોશે અને એલ્યુમિનિયમનો ઓક્સાઇડ જોશે. આ ત્રણેય વસ્તુને તમે મિક્સ કરશો. આ કેમિકલના નામ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે છે. એલ્યુમિનિયમ ઓક્સાઇડ એટલે Al2O3, ક્રાયોલાઇટ અને ફ્લોરસ્પાર. આ ત્રણેય કેમિકલને લ્યો, આને તમે મિક્સ કરી નાખો તો પ્રક્રિયા શું થશે? કાર્બનના ઇલેક્ટ્રોડની હાજરીમાં Al2O3 અને કાર્બન ભેગા મળી એલ્યુમિનિયમ અને કાર્બન ડાયોક્સાઇડ આપશે. હવે આગળ જે કાળી પટ્ટી દેખાય છે ને તમારી પાસે ગ્રેફાઇટની છે, સ્ટીલનું કન્ટેનર હશે, એમાં નીચે જે કાર્બનનો ઇલેક્ટ્રોડ છે, નીચે કાળી પટ્ટી દેખાય છે એ શેની છે? કાર્બનના ઇલેક્ટ્રોડની હશે. ઉપર મારી પાસે ગ્રેફાઇટના ઇલેક્ટ્રોડ છે. તો એનોડ અને કેથોડ બંને તરીકે શું છે? કાર્બન જ છે. અને ઇલેક્ટ્રોલાઇટ તરીકે એલ્યુમિનિયમ છે, એની પ્રક્રિયા કરાવશો. આ હોલ હેલાઉટ પદ્ધતિ જે તમે 10મા ધોરણમાં પણ ભણી ગયા હતા. જેવો તમે કરંટ પાસ કરશો પ્રક્રિયા થઈ જશે. એલ્યુમિનિયમ છે એ કેથોડ ઉપર જમા થશે અને ઓક્સિજન છે એ મારું બહાર નીકળે છે વાયુ સ્વરૂપે. એનોડ ઉપર આવીને ઓક્સિજન છે એ નીકળી જશે. તો થોડીક વાર પછી મને ધાતુ સ્વરૂપે એલ્યુમિનિયમ મળશે અને કાર્બન ડાયોક્સાઇડ ગેસ સ્વરૂપે, મોનોક્સાઇડ કે ડાયોક્સાઇડ સ્વરૂપે એ બહાર નીકળી જાય છે. તો ચલો કાર્બન ડાયોક્સાઇડ તો જતો રહ્યો, એટલે આ પટ્ટી છે એ થોડી પાતળી થતી જશે. કઈ? ગ્રેફાઇટવાળી પટ્ટી. અને એલ્યુમિનિયમ છે એને મને પિગલિત સ્વરૂપે નીચે મળશે, જેને હું વાલ ખોલીને અલગ લઈ શકું છું. એલ્યુમિનિયમ છે એને સેપરેટ કરી શકાય છે. ઓકે, હવે પ્રક્રિયા જોઈ લઈએ કેથોડ અને એનોડ પર શું થાય. એલ્યુમિનિયમ 3+ છે, 3 ઇલેક્ટ્રોન મેળવીને એલ્યુમિનિયમમાં ફેરવાશે. અને સાથે જ એક જ મિનિટ, અને મારી પાસે જે કાર્બન છે એ મોનોક્સાઇડ અથવા તો કાર્બન ડાયોક્સાઇડ તરીકે ફેરવાય છે. તો બે વાત સમજાણી તમને. કેથોડ ઉપર પ્રક્રિયા થશે એલ્યુમિનિયમ આયનમાંથી એલ્યુમિનિયમ બનવાની, અને એનોડ ઉપર પ્રક્રિયા થાય છે તમારી પાસે કાર્બન મોનોક્સાઇડ અને ડાયોક્સાઇડ બનવાની.
આ વાત તમને સમજણ પડવી જોઈએ, તમને ખબર પડવી જોઈએ કે કેવી રીતે ફરક પડશે. કોપરની કાચી ધાતુમાંથી જો કોપર બનાવવું હોય તો કઈ પ્રક્રિયા કરવી જોઈએ આપણે હમણાં જોયું હતું. હવે એના શુદ્ધિકરણ માટે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા તમે લઈ શકો છો. કોપર કાચી ધાતુ તમારી પાસે બની ગઈ છે. હવે બનાવવાનું છે શું? કોપર પ્યોર સ્વરૂપે કોપર ધાતુ જોઈએ છે. તો એના માટે તમને વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો કામ લાગશે. આને તમે હાઇડ્રોમેટલર્જી પણ કહી શકો છો. જો કેવી રીતે? કોપર આયનની પ્રક્રિયા લોખંડ સાથે કરાવો તો તમને કોપર ધાતુ મળી જશે. કોપર 2+ પ્રક્રિયા હાઇડ્રોજન સાથે કરાવો તો પણ ત્યાં આગળ તમારી પાસે રિડક્શન થઈ જાય છે અને કોપર આયનમાંથી કોપર મળશે. લોખંડ તમારી પાસે કાચી ધાતુ હોય અને એમાંથી લોખંડ ધાતુ મેળવવું છે, એના માટે જો શું કરી શકાશે? રિડક્શન કરવું પડશે. બરાબર, રિડક્શન કરશો તો તમને કોપરમાંથી કોપર અને લોખંડના આયનમાંથી લોખંડ મળશે. હવે મીઠું હોય મારી પાસે, આવૃત કોષ્ટકના અધાતુ તત્વો છે, એમના માટે શું કરવું એ ખબર પડવી જોઈએ આપણને. અધાતુની જો વાત કરું તો એ સામાન્ય રીતે ઋણાયન તરીકે રહેશે. ઉદાહરણ તરીકે તમે મીઠાવાળું પાણી લઈ લો અને એનું વિદ્યુત વિભાજન કરો છો તો તમને હાઇડ્રોજન વાયુ, ક્લોરિન વાયુ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ મળશે. હવે આ સામાન્ય કેમિકલ પ્રક્રિયાથી નહીં થાય, તમારે વિદ્યુત વિભાજન કરવું જ પડશે. બરાબર, વિદ્યુત વિભાજન કરો છો તો તમને સોડિયમ અને ક્લોરિન ગેસ મળી શકે, બાકી ન મળે. અત્યારે આપણે વાત કોની કરીએ છીએ? હવે ઓક્સિડેશન રિડક્શનની વાત કરીએ છીએ કે આ વિદ્યુત વિભાજન તો ઠીક છે, હવે ઓક્સિડેશન રિડક્શન કેવી રીતે થશે? આ જે પ્રક્રિયા છે એનું ડેલ્ટા જેનું મૂલ્ય પ્લસ આવે છે, એટલે પોતે નહીં થાય. તમે કરંટ આપશો ત્યારે જ પ્રક્રિયા થશે. અને આના માટે જે ઓછામાં ઓછો પોટેન્શિયલ જોશે, વિદ્યુત ભાર કે વિદ્યુત વિભાજનનું મૂલ્ય જોશે એ -2.2 વોલ્ટ છે. એટલો પોટેન્શિયલ આપશો તો જ પ્રક્રિયા થઈ શકશે, અન્યથા પ્રક્રિયા નહીં થાય. જો તમારી પાસે EMFનું મૂલ્ય 2.2 વોલ્ટ કરતાં વધારે છે તો તમારી પાસે પ્રક્રિયા થઈ જશે અને નિપજ તરીકે તમને હાઇડ્રોજન, ક્લોરિન અને NaOH છે એ મળશે. જમણી બાજુથી ક્લોરિન વાયુ બહાર નીકળશે, ડાબી બાજુથી હાઇડ્રોજન વાયુ બહાર નીકળે છે. જો તમને દેખાડ્યું છે પિંક કલરના ગેસથી, અને દ્રાવણની અંદર મને NaOH જોવા મળશે. તો અહીંયા આગળ મારે પાસે કેમિકલ ક્યાં આવી ગયા? ક્લોરિન વાયુ, હાઇડ્રોજન વાયુ અને દ્રાવણમાં મારી પાસે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. આ તમે 10મા ધોરણમાં પણ પ્રેક્ટિકલમાં એક્ઝામ્પલ કર્યો હશે અને ત્યાં પણ તમને આ સમજાવવામાં આવ્યું હતું. તો આપણે વાત કોની કરતા હતા? ઓક્સિડેશન અને રિડક્શન દ્વારા ધાતુના નિષ્કર્ષણ માટેની વાત છે. બરાબર, કોનું થઈ શકે છે? તમારી પાસે સોનું અને ચાંદી હોય, સિલ્વર અને ગોલ્ડ છે, તો આ બંનેનું તમારે શુદ્ધિકરણ કરવું હોય તો સોના અને ચાંદીના શુદ્ધિકરણ ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાથી થઈ શકશે. શું કરવાનું હશે? સોનું કે ચાંદી હોય એની અંદર તમે HCN નાખી દો અને પાણી નાખી દો. જો આ પ્રક્રિયા બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ વાર પૂછાય છે, પ્રક્રિયા ભૂલતા નહીં છોકરાઓ. જો સામાન્ય પ્રક્રિયા શું છે હું તમને સમજાવી દઉં છું. તમારી પાસે કોઈ પણ ધાતુ હશે, આ ધાતુ એટલે શું હશે? સોનું કે ચાંદી. એમાં 8 વખત સાયનાઇડ ઉમેરાય છે. ધાતુ કેટલી વખત લઈ લ્યો છો? 4 વખત. એમાં સાયનાઇડ ઉમેરે છે 8 વખત. પાણી તો હોવાનું જ છે, ઓક્સિજન હવામાંથી મળી જશે. ત્યાં એક કોમ્પ્લેક્સ બને છે મારી પાસે. કોમ્પ્લેક્સ શું બને છે? મેટલ સાયનાઇડનો કોમ્પ્લેક્સ બને છે MCN2-1. હવે આ જે MCN2-1 છે એની બીજા સ્ટેપમાં પ્રક્રિયા કરાવશો ઝિંક સાથે. જ્યારે ઝિંક સાથે પ્રક્રિયા કરાવો છો તો ઝિંક સાયનાઇડ બનશે અને ધાતુ શુદ્ધ સ્વરૂપે મળશે. તો જો પહેલાં હતું પણ મેટલ, નિપજમાં પણ શું છે? મેટલ. પણ ફરક ક્યાં છે બંનેમાં? નિપજમાં જે તમારી પાસે મેટલ હશે એ શુદ્ધ સ્વરૂપે હશે. પહેલી રિએક્શનમાં જે મેટલ લખ્યું છે એ અશુદ્ધ હશે, નીચેની રિએક્શનમાં જે મેટલ લખ્યું છે એ શુદ્ધ છે. સોના અને ચાંદી માટે આ તમારી પાસે નિષ્કર્ષણની પ્રક્રિયા છે એ પૂછાય છે. નિસ્તાપન પણ કહેવામાં આવે છે. આ પ્રક્રિયાને ગોખી નાખજો. પૂછાવાની શક્યતા પૂરેપૂરી છે. બોર્ડવાળા માટે આ હોટ ફેવરેટ ક્વેશ્ચન છે, કેમ કે છોકરાઓમાં નાની ભૂલ કરશે. બરાબર, હાઇડ્રોક્સિલ આયન નહીં લખે, ઓક્સિજન વાયુ નહીં દેખાડે, પાણી નહીં દેખાડે, તો 2 વાર લખો, 3 વાર લખો, પણ આ ઇમ્પોર્ટન્ટ છે. કમ્પ્લીટલી તમને આવડવી જોઈએ. બરાબર છોકરાઓ, તો આજ માટે આટલું રાખીએ છીએ. બાકી બધું જોશું નેક્સ્ટ ટાઈમ. બધી થિયરી એક વખત લખી અને મોકલાવી દેજો, એ તમારું ગૃહ કાર્ય થઈ જશે. થેન્ક યુ સો મચ. મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં.